રાજકોટમાં ગેરકાયદે હથિયારોની સપ્લાય ચેનલ સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કાર્યવાહી કરી। માલિયાસણ ચોકડી નજીકથી સાયલાના 40 વર્ષીય ધીરા કુકડિયાને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 2 તમંચા મળી આવ્યા છે। પોલીસે અંદાજે 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં હથિયારો અગાઉ ઝડપાયેલા છોટાઉદેપુરના રીપલા ઉર્ફે વિપુલ કાગડિયા રાઠવા મારફતે ધીરા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। અગાઉ વિપુલ પાસેથી પણ 4 હથિયાર મળી આવ્યા હતા। આમ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 ગેરકાયદે હથિયાર ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી શરૂ કરી અને સપ્લાય ચેનલની વધુ કડીઓ મેળવવા તપાસ હાથ ધરી છે। માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે। એમની પાસેથી કુલ 4 હથિયારો, જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે। આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે અને એને ત્યાંથી અટક કરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ માટે લાવેલ છે।